આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના ખરા ખોટા જોશું. પ્રકરણ 2 પહેલો પ્રશ્ન. પાણીનું બાષ્પીભવન એ રાસાયણિક ફેરફાર છે. જવાબ આવશે ખોટું, કેમ કે પાણીનું બાષ્પીભવન એ ભૌતિક ફેરફાર છે. બીજો પ્રશ્ન. તાપમાન વધતા દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. જવાબ આવશે ખોટું, કારણ કે તાપમાન વધતા દ્રાવ્યતામાં વધારો થાય છે. પ્રશ્ન નંબર 3. પાણી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક નથી. જવાબ આવશે ખોટું, કારણ કે પાણી એ સૌથી ઉત્તમ અને સાર્વત્રિક દ્રાવક છે. પ્રશ્ન નંબર 4. કપૂર ઉર્ધ્વપાતન પામતો પદાર્થ છે. જવાબ આવશે ખરું. પ્રશ્ન નંબર 5. પાણીમાં મીઠું ઓગાળતા તે વિષમાંગ મિશ્રણ આપે છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે પાણીમાં આપણે જ્યારે મીઠું નાખીએ ત્યારે એ સમાંગ મિશ્રણ આપે છે. પ્રશ્ન નંબર 6. નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. જવાબ આવશે ખોટું, કારણ કે નિલંબિત કણોને આપણે આપણી નરી આંખથી જોઈ શકીએ છીએ. હવે આપણે જોશું પ્રકરણ 4ના ખરા ખોટા. પ્રશ્ન નંબર 1. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું ઓછું હતું. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધારે હતું. પ્રશ્ન નંબર 2. પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁻5 ગણી ઓછી છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે પરમાણુની ત્રિજ્યા એ તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી વધુ છે. પ્રશ્ન નંબર 3. કેન્સરની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કેમ કે ગોઈટરની સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે, નહીં કે કેન્સરની સારવારમાં. પ્રશ્ન નંબર 4. ડ્યુટેરિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે ડ્યુટેરિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન નહીં, પરંતુ 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન હોય છે. પ્રશ્ન નંબર 5. સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે સૌથી બહારની કક્ષામાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. પ્રશ્ન નંબર 6. સમદળીય તત્વોના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોતા નથી. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે સમદળીય તત્વોના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય છે. હવે આપણે પ્રકરણ 7ના ખરા ખોટા જોશું. પ્રશ્ન નંબર 1. એક દોડવીર વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેના દ્વારા થયેલું સ્થાનાંતર શૂન્ય થાય. આ પ્રશ્નનો જવાબ આવશે ખરું, કારણ કે આ હકીકત ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય. એટલા માટે આ પ્રશ્નનો જવાબ શું આવશે? શૂન્ય આવશે. પ્રશ્ન નંબર 2. અંતર સમય આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે આપણે જ્યારે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ ત્યારે આ આલેખનું જે ઢાળ છે એ પ્રવેગનું મૂલ્ય આપતું નથી, પરંતુ આપણને ઝડપનું મૂલ્ય આપે છે, અથવા તો આપણે કહી શકીએ વેગનું મૂલ્ય આપે છે. પ્રશ્ન નંબર 3. ઝડપનો એસઆઈ એકમ કિલોમીટર પ્રતિ કલાક છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે ઝડપનો જે એસઆઈ એકમ છે એ મીટર પ્રતિ સેકન્ડ છે.
પ્રશ્ન નંબર 4, પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખરું. પ્રશ્ન નંબર 5, નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. જવાબ આવશે ખરું. પ્રશ્ન નંબર 6, કારે કાપેલું અંતર કારમાં રહેલા ઓડોમીટર સાધનની મદદથી જાણી શકાય છે. જવાબ આવશે ખરું. હવે આપણે પ્રકરણ 10ના ખરા ખોટા જોઈએ. પ્રશ્ન નંબર 1, જો કોઈ પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા 4 ગણી થાય છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે ખરું, કારણ કે આપણે કોઈ પણ પદાર્થની ઝડપ ડબલ કરી નાખીએ એટલે કે બમણી કરી નાખીએ તો એની ગતિ ઉર્જા 4 ગણી થઈ જાય છે. પ્રશ્ન નંબર 2, પદાર્થની સ્થિતિ ઉર્જા એ સાપેક્ષ છે. જવાબ આવશે ખરું. પ્રશ્ન નંબર 3, કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખરું. પ્રશ્ન નંબર 4, 1 યુનિટ વિદ્યુત ઉર્જા એટલે 1000 જૂલ વિદ્યુત ઉર્જા. જવાબ છે ખોટું, કારણ કે 1 યુનિટ વિદ્યુત ઉર્જા એટલે 3.6 ગુણ્યા 10⁶ જૂલ વિદ્યુત ઉર્જા. પ્રશ્ન નંબર 5, પદાર્થ દ્વારા કાર્ય કરવામાં આવે તો તેની ઉર્જામાં ઘટાડો થાય છે. જવાબ છે ખરું. પ્રશ્ન નંબર 6, પૃથ્વી તરફ મુક્ત પતન કરતા પદાર્થની કુલ ઉર્જા વધતી જાય છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે પૃથ્વી તરફ મુક્ત પતન કરતો જે પદાર્થ છે એની જે કુલ ઉર્જા છે એ અચળ જળવાઈ રહે છે, વધતી નથી. હવે આપણે પ્રકરણ 11ના ખરા ખોટા જોઈએ. પ્રશ્ન નંબર 1, 1 મિનિટમાં ધ્વનિ તરંગ 600 વાર કંપન કરે છે તો ધ્વનિ તરંગની આવૃત્તિ 100 હર્ટ્ઝ થાય. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે આપણે અહીંયા ગણતરી કરીશું તો જવાબ 10 મળશે. ચાલો હવે આપણે ગણતરી કરીએ. અહીંયા આપણને 1 મિનિટમાં 600 વાર કંપન થાય છે આવું આપેલું છે, તો આપણે 1 સેકન્ડમાં કેટલા કંપન થાય છે એ આપણે શોધીશું, કેમ કે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કરાતા દોલનોની સંખ્યા. તો આપણે ફોર્મ્યુલા મૂકીએ, 60 સેકન્ડ બરાબર 600 કંપન, તો 1 સેકન્ડ બરાબર કેટલા કંપન, તો જવાબ મળશે આપણને 10. પ્રશ્ન નંબર 2, જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક છે તેને યાંત્રિક તરંગો કહે છે. જવાબ છે ખરું. પ્રશ્ન નંબર 3, ચામાચીડિયું પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. જવાબ છે ખરું. પ્રશ્ન નંબર 4, ધ્વનિ તરંગોની ઝડપ હવા કરતાં પાણીમાં વધુ હોય છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખરું, કારણ કે ધ્વનિના જે તરંગો છે એની ઝડપ હવા કરતાં પાણીમાં વધારે હોય છે. પ્રશ્ન નંબર 5, કાનમાં આવેલ શંખિકા ધ્વનિ કંપનોને વિદ્યુત સંકેતમાં રૂપાંતર કરે છે. જવાબ છે ખરું. પ્રશ્ન 6, ઉંદર શ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી કેટલીક રમતો રમે છે. જવાબ છે ખોટું, કારણ કે ઉંદર એ શ્રાવ્ય ધ્વનિ નહીં પરંતુ પરાધ્વનિ ઉત્પન્ન કરીને કેટલીક રમતો રમે છે. હવે આપણે પ્રકરણ 12ના ખરા ખોટા જોઈએ. પ્રશ્ન નંબર 1, યુરિયા નાઇટ્રોજન પોષક તત્વ આપતું ખાતર છે. જવાબ આવશે ખરું. પ્રશ્ન નંબર 2, ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ કરાય છે. જવાબ આવશે ખરું, કારણ કે આપણે ભૂગર્ભીય જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢીને એનો આપણે સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ. પ્રશ્ન નંબર 3, ઇટાલિયન મધમાખી ડંખ વધારે મારે છે પણ મધ એકત્ર કરવાની ક્ષમતા ઓછી છે.
આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે ઇટાલિયન જે મધમાખી છે એ ડંક ઓછા મારે છે અને મધ કલેક્ટ કરવાની જે ક્ષમતા છે એ વધારે છે. પ્રશ્ન નંબર 4, જમીનમાંથી વનસ્પતિને 15 આવશ્યક તત્વો મળે છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે જમીનમાંથી વનસ્પતિને 13 જેટલા આવશ્યક તત્વો મળે છે. પ્રશ્ન નંબર 5, શેરડી રવિ ઋતુનો પાક છે. પ્રશ્નનો જવાબ આવશે ખરું, કારણ કે શેરડી એ શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, શાકભાજી અને ફળ પ્રોટીન આપે છે. આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું, કારણ કે શાકભાજી અને ફળ આપણને વિટામિન્સ અને ખનિજ તત્વો આપે છે.